જોવા મળ્યો હતો અને કેટલીક જગ્યા પર વરસાદી પાણી પણ ભરાયા હતા। ત્યારે સુરતના મેયર દક્ષેશ માવાણી જે ખુદ જે ગ્રાઉન્ડ પર આવ્યા છે અને પરિસ્થિતિનો ચિતાર લઈ રહ્યા છે। હાલ સુરતના મેયર છે દક્ષેશ માવાણી, તેઓ કોઝવે પર છે અને જે લોકો કોઝવે પર આજે તાપી નદીના દ્રશ્યો નિહાળવા માટે આવતા હતા તેમને સુરક્ષાની તકેદારીના રૂપે ઘરે જવા માટે મેયર દ્વારા અપીલ કરવામાં આવી હતી। આ ઉપરાંત અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાયા હતા તે વિસ્તારની પણ મુલાકાત છે તે મેયર દ્વારા લેવામાં આવી હતી। મેયરશ્રી સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। દક્ષેશભાઈ, કયા કયા વિસ્તારની આજે આપણે મુલાકાત લીધી અને અધિકારીઓને શું સૂચના આપી? વરાછા રોડ કતારગામ વિસ્તારમાં ગઈ રાતથી ભારે વરસાદ પડવાના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાણા હતા। જ્યાં જ્યાં પાણી ભરાયા હતા ત્યાં સુરત મહાનગરપાલિકાની ટીમને તૈનાત કરી અને જે આઉટલેટ છે વરસાદી પાણીના અને ડ્રેનેજની જે કેપ હતી તાત્કાલિક ધોરણે ખોલાવી નાખી અને અત્યારે પાણી ઉતરવાનું શરૂ થઈ ગયું છે। હાલ આપણે મહાનગરપાલિકા દ્વારા કઈ રીતની કામગીરી કરવામાં આવશે? અત્યારે કલેક્ટરશ્રી છે તે મને જે વાત કરી મેં તમામ ઝોનમાં વધારે વરસાદ પડવાના કારણે તમામ ઝોનલ ચીફ અને ઝોનલ ઓફિસરો અત્યારે ફિલ્ડમાં તૈનાત છે। ડ્રેનેજની સમસ્યાઓ ઊભી થઈ હતી, ગટરો જે બેક લાગી હતી, ક્યાંક સાફ સફાઈ ન થઈ એવું પણ જાણવા મળ્યું। ફૂલ ઇન્ટેન્શન સાથે પાણી જઈ રહ્યું હતું એટલે પાણી લઈ નહીં રહ્યું હતું, પણ હમણાં જ બધી જ વિસ્તારમાંથી પાણી ઉતરવાનું શરૂ થઈ ગયું છે। લોકોને મળ્યા હતા, શું રદિયો હતો લોકો તો આજે સન્ડે હતો એટલે લોકો રસ્તા પર ઉતરી ગયા હતા, બીજી કંઈ તકલીફ નથી। અત્યારે પાણી વધારે વરસાદ પડવાને કારણે નીચાણો વિસ્તાર જે કતારગામ વિસ્તારનો જે નીચાણો વિસ્તાર છે ત્યાં પાણી ભરાણા હતા। એ તમામ સ્થળની મેં વિઝિટ કરી અને જ્યાં જ્યાં પાણી ઉતરવાની જ્યાં ખામી જણાતી હતી ત્યાં અધિકારીઓને લઈને એનું નિરાકરણની કોશિશ કરી। કોઝવે પર પણ કંઈક લોકોને કોઝવે પર પબ્લિક્સના અત્યારે કોઝવે પર ઘણી પબ્લિક પાણી કઈ રીતે આવી રીતે જોવા માટે આવે એટલે હું કોઝવે પર વિનંતી કરવા આવ્યો છું કે પબ્લિક કોઝવે પર નહીં રહે। હું આપની ચેનલના માધ્યમથી પણ તમામ સુરતવાસીઓને કોઝવે પર નહીં જવા એક અપીલ કરું છું, કારણ કે એક જણ ઊભા રહે તો બીજા પણ આવે છે। એ માટે હું કોઝવે પણ હું વિઝિટ કરવા આવ્યો અને પબ્લિકને મેં સમજાવ્યા કે આ રીતે તમે ઊભા નહીં રહો। મેયર દક્ષેશ માવાણી તેમને આજે સુરતના કોઝવેની મુલાકાત લીધી હતી। આ ઉપરાંત જે અસરગ્રસ્ત વિસ્તાર કહી શકાય કે જ્યાં પાણી ભરાયા હતા તે તમામ વિસ્તારની તેમના દ્વારા મુલાકાત લેવામાં આવી હતી। આ ઉપરાંત કોઝવે પર જે લોકો આજે નદીના દૃશ્યો નિહાળવા માટે આવ્યા હતા, જે પ્રકારે પાણી વધ્યું છે તાપી નદીમાં તેને લઈ અને લોકોની જાનહાનિ ન થાય તે માટે લોકોને પણ તકેદારી રાખવા સૂચન આપવામાં આવ્યું હતું અને તમામ લોકોને કોઝવે પરથી દૂર કરવા માટે આજે મેયરે અપીલ કરી હતી અને તમામ લોકો મેયરની અપીલને ધ્યાને લઈને અહીંયાથી જે છે તે રવાના થઈ ગયા હતા। આ ઉપરાંત સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે પણ તેમને ટેલિફોનિક વાતચીત કરીને કોઝવે પર પોલીસનો બંદોબસ્ત ગોઠવવા માટે પણ જણાવ્યું। કેમેરા પર્સન દેવાંગ રાણા સાથે મિત્રુપા, ન્યૂઝ કેપિટલ, સુરત।